अस्सलामुअलैकुम। आज આપણે બનાવે છે ચિકન સીખ કબાબ। તો ચાલો આપણે શરૂ કરીએ। હું તમને બતાવીશ કે આપણે શું શું વસ્તુની જરૂર પડશે। પહેલા હું તમને બતાવીશ કે આપણે કબાબમાં શું વસ્તુ જરૂર પડશે। અહીંયા છે મારી પાસે 2 પાઉન્ડ ચિકન બ્રેસ્ટ, જે છે ધોરું પાર્ટ છે ચિકનનું। હવે એમાં મારી પાસે જરાય પણ ચરબી કે ફેટ નથી, તો આપણે એની અંદર થોડું ઘી નાખશું, કારણ કે કબાબમાં જો આપણા પાસે કોઈ જાતનું પણ ચરબી કે ફેટ નહીં હોય તો આપણે કબાબ નરમ ને પોચી ને ફાઇન નહીં થાય। એની અંદર છે મારી પાસે અહીંયા અડધી ડુંગળી, જેને હું આમ કાપી નાખી છું, ને આપણે એ નાખી દઈશું આપણે ફૂડ પ્રોસેસરની અંદર। હવે આ જે ચિકન છે એ એક ચીજ મને તમને કહું છે કે જો તમને એક ફાઇન જબરદસ્ત કબાબ બનાવવો હોય તો એની મોટામાં મોટું દુશ્મન છે પાણી। તો કબાબ માટે પાણીનો સાવ તમે ઓછું કરી નાખજો। એટલે હું એની અંદર લીંબુ હું અહીંયા રાખી છું, એ ઉપર આપણે છાંટશું પણ એની અંદર આપણે નહીં નાખીએ। અને આ એક વખત હું ધોઈ લીધી એટલે બધું એને કુકડાને સુકાવી દીધી છું પેપર ટાવલ સાથે। પછી અહીંયા છે મારી પાસે થોડાક મસાલા। આ મસાલામાં છે મારી પાસે અહીંયા લેમન પેપર 1 ચમચો, અહીંયા છે મારી પાસે અડધી ચમચી લાલ મરચી, અહીંયા છે 1 ચમચો સૂકી કોથમીર। જો તમારી પાસે તાજી કોથમીર હોય તો પ્લીઝ તમે તાજી કોથમીર નાખજો। મને આ ના મળી તાજી કોથમીર તો હું સૂકી વાપરું છું। અહીંયા છે મારી પાસે અડધી ચમચી ગરમ મસાલો, ને અહીંયા છે મારી પાસે અડધી ચમચી ધાણા જીરુંની ભૂકી। ઓકે, પછી આપણે નાખશું એની અંદર 1 ચમચો લસણ આદું, નિમક તમને જેટલું ગમે એટલું, અને એની અંદર આપણે નાખશું પાઉંની ભૂકી, જેટલું આપણે જોઈશું કે આપણને જેટલું જરૂર પડે। અહીંયા હું એક રાખી છું સાની, જેમાં હું દર વખત રાંધવા પહેલાં હું એ વિચાર કરું કે હું ટેબલ ઉપર કેવી રીતે એને પ્રેઝન્ટ કરીશ। તો અહીંયા હું પહેલાં કાકડીને લઈને હું એને રાઉન્ડ કાપી નાખી છું। પછી ને હું ભૂલી ગઈ તમને કહેતા કે એની અંદર આપણે 1 મયાઈની પીળું નાખશું, વ્હાઈટ નહીં નાખી, ખાલી પીળું નાખશું એની અંદર। અને અહીંયા હું રાખી છું થોડાક મરચાં અને થોડીક ડુંગળી, જે આપણે સજાવવા માટે એને કરશું। તો ચાલો પહેલાં હું જે મને સજાવું છે એમાં આપણે જરાક પહેલાં આપણે તરી નાખીએ, પછી આપણે બ્લેન્ડરમાં આપણું કબાબ મિક્સ કરશું। તો અહીંયા હું થોડુંક તેલ નાખી, એ તેલની અંદર હું નાખી દઉં છું મારી ડુંગળી ને મારા મરચાં, ને જ્યાર સુધી આ તરાશે ત્યાર સુધી આપણે આપણું કબાબનું મિક્સચર બનાવશું। તો આપણે અહીંયા આવશું। અહીંયા હું તમને બતાવીશ કે અહીંયા છે મારું ફૂડ પ્રોસેસર। હવે જો તમે જાઓ ગોશ લેવાને તમને છૂંદો મળી શકતું હોય ચિકનનું તો જરાય વાંધો નથી, તમે એ લેજો। પણ ઘણા બધા માણસો મને પૂછા કર્યા છે કે કેમ અમે ફૂડ પ્રોસેસરમાં કબાબનું મિક્સચર નથી કરી શકતા, ને મારું એમ કહેવું છે કે કેમ ના કરી શકો। તો મને તમને આ વખત બતાવવું છે કે આપણે કેવી રીતે ફૂડ પ્રોસેસરમાં બધું આપણે મિક્સ કરશું। તો તમે જોશો તો મારું ચિકન સાવ સૂકું છે। અહીંયા અને તમે કોઈ પણ જાતની તમે કબાબ બનાવતા હો અને તૂટે તો તમે એમ સમજી જાઓ કે એની અંદર પાણી છે કે કોઈક જાતનું મોઇસ્ચર છે। ઓકે, આ મારું બકાલું જે છે, મારી ડુંગળી ને મરચાં છે ખાલી હાઈ ઉપર હમણાં તરાય છે, એને આપણે તળવા દઈશું। ઓકે, પછી આની અંદર આપણે નાખી દઈશું આપણો બધો મસાલો। નિમક,
હું ટ્રાય કરું છું કે જેટલું પાણી નીકળે એટલું કાઢી નાખું છું અત્યારે લસણ આદુમાંથી. ઓકે, લસણ આદુ ફાણીથી નાખશો તો તમને ગોશની એમાં વાસ નહીં આવે. તો આપણે આ નાખી દઈશું એની અંદર આપણે એક મયાઈ. પછી આપણે એને સાવ બ્લેન્ડ કરી નાખશું. ઓકે, તો આપણું મિક્સચર અહીંયા તૈયાર છે. અહીંયા મને તમને બતાવ્યું છે કે આપણી જો ડુંગળી જે આપણે કર્યા હતા એ થોડીક આમ ફાઇન થઈ ગઈ છે. ઓકે, એને આપણે કાઢી આવી રીતે વચમાં એને નાખશું. ઓકે, ઓકે, હવે આ જે મિક્સચર છે એને આપણે બકુલીમાં નાખી અને આમાં હજી આટલું બધું ગોશ છે તો હું પેલા કાઢી નાખીશ. તો આપણે કંઈ પણ વસ્તુ અસરાફ ના કરે. હવે આપણે છેલ્લે બાકી આપણે નાખશું આપણું પાઉંનો ભૂકો. આને આપણે ફાઇન રીતે મિક્સ કરશું, પછી જોશું કે આપણને જરૂર પડશે વધારે કે નહીં. ઓકે, તો લગભગ તમે એમ સમજો કે હું 2 કપ અંદર બ્રેડ ક્રમ્સ નાખી છું, વિચ એને કે છે શું પાઉંનો ભૂકો. અને તમને ક્યારે ખબર પડે કે તમારું મિક્સચર તૈયાર છે ને નહીં તૂટે હું તમને કહીશ. તમે જ્યારે રોટલીનો લોટ બાંધો ને કેવું તમને આમ લાગે કે આમ લોટ બંધાઈ ગયું છે, એવું તમારું કબાબનું મિક્સચર હોવું જોઈએ. પછી તમે વાપરતા હોય ગાયનું ગોશ કે બકરાનું ગોશ કે જે પણ તમે વાપરતા હોય, જો તમારું હવે આમ લોટ જેવી આમ થઈ જાય એટલે તમે સમજો કે તમારી કબાબ તૂટશે નહીં. એક બે ખાલી ડુંગળી રહી ગઈ છે એ ખાલી હું કાઢી નાખીશ અંદરથી. ઓકે, આની અંદર હું તમને કીધી હતી કે આપણે થોડુંક ઘી નાખશું એની અંદર, કારણ કે આ જે મારું જે હતું કુકડું એની અંદર આપણે જરાય હું ચરબી ના હતી, તો ખાલી જરાક એને ફેટ એડ કરવા માટે હું નાખીશ. ઓકે, તો તમે જોશો તો આમ લોટ ચેતા થઈ ગયું છે. ઓકે, હવે બે વસ્તુ તમે કરી શકો છો, બે જુદી જુદી વસ્તુ ટ્રાય કરી શકો છો. તમે આમાં નાખી ને તમે લાકડીમાં નાખીને ચૂલા ઉપર તમે એને તરી શકો છો, કાં તો હું તમને અત્યારે બતાવીશ આપણે ઓવનમાં પણ કરશું
450 ડિગ્રી ઉપર હું રાખીશ, એને હું તમને દેખાઈશ કે એ પણ હું કેવી રીતે એને પોળાવીશ. તો પહેલાં ચાલો આપણે પહેલાં શું કરીએ કે એની અંદર હું થોડુંક તેલ નાખી ને ઓન કરી નાખું તો એક વખત ગરમ થતું જાય ત્યાર સુધી આપણે એને ભરીને ને ડીપ ફ્રાય કરવાની જરૂર નથી, ખાલી શેલો ફ્રાય કરજો. શેલો ફ્રાય એટલે સાવ થોડાક તેલમાં. ઓકે, પછી તમે બસ એકદમ અવિતામ લઈ તો તમે 1 કે 2 પણ લઈ શકો છો, તમને જેમ સરખાઈ આવે એમ. જો કાં તો તમને જો લાકડી સાથે રાખવી હોય તો તમે લાકડી સાથે પણ રાખી શકો છો, અને જો તમને ખાલી બતાવું છું કે લાકડી વગર તમને થોડીક બનાવવી હોય તો એ પણ હું તમને બતાવીશ કે કેવી રીતે થાય છે. એક વખત તમે એમ જેટલી તમને મોટી કે જાડી કે પાતળી જેવી તમને કરવું પછી એની અંદરથી તમે આસ્તેથી અહીંયા પકડી નીચે ને તમારું લાકડી કાઢી નાખજો. જો તમને બારે બાર્બેક્યુ માટે કરવું હોય તો બારે તમે બાર્બેક્યુમાં તમે ગ્રીલ ઉપર પણ રાખી શકો છો. મને એકચ્યુઅલી આજે કરું હતું પણ પછી અહીંયા બહુ વરસાદ પડ્યો, હું કીધી બસ કે હું ઘરમાં જ કરી નાખીશ. કે હું હમણાં તરું છું ને ઓવન પણ ઓન કરું છું. ઇન્શાલ્લાહ હું તમને આવીને બતાવું છું કે આપણે કેવી રીતે ચૂલામાં એને ઓવનમાં પણ શેકી શકીએ છીએ. તમે આવશો તો તમે આ જોશો કે હું અહીંયા તરવાનું શરૂ કરી નાખી છું સાવ શેલો તાપ ઉપર, અને આ જલ્દી થઈ જશે અને જરાય વાર નહીં લાગે. આ તરાઈ જશે. ઇન્શાલ્લાહ ઓવન ઓન કરી હું તમને આવીને બતાવીશ કે આપણે કેવી રીતે મોલા બીજા લાંબી સીખ કબાબ ભરશું પછી. તો ત્યાર સુધી 5 મિનિટની આપણે બ્રેક લઈશું. હું તમને બતાવીશ કે આપણે કેવી રીતે આવી રીતે મોટી આપણે સીખ કબાબ હું શરૂ કરી નાખી છું નાખવાનું. તમને બતાવીશ. તમારી પાસે એકે પણ હોય, આનાથી જાડું હોય ને પાતળું હોય, જરાય વાંધો નથી. ખાલી એટલું જ કે તમે આવી રીતે એને ચાક લાંબુ કરી પછી એને પોળાવજો વચમાંથી આવી રીતના. પછી ઉપરથી તમે શરૂ કરો આસ્તે એને ફ્લેટ કરવા માટે કે પાતળું કરવા માટે. આને પછી આપણે ઓવનમાં નાખી દઈશું. ઇન્શાલ્લાહ હું તમને આવીને બતાવીશ કે કેવું લાગે છે.
તમે જોશો તો આપણા આ કબાબ થાય છે ઓવનમાં, અને આને હું ખાલી હવે એક વખત ફરાવી નાખીશ ને ટેમ્પરેચર હું રાખી હતી 450 ઉપર, પણ આવી રીતે આ જલ્દી પાકી જશે તો હું 550 ટેમ્પરેચર ઉપર રાખી છું બ્રોઈલમાં. અને હવે પાછી અંદર નાખી અને આપણે જરાક જ વાર ખોબરશું કે ઉપર જરાક આમ ફાઇન એનો રંગ બદામી કલર, ફાઇન બ્રાઉન કલર થઈ જાય. પછી આપણે એના ઉપર સુમક છાંટશું અને પ્લેટમાં નાખીને હું તમને બતાવીશ કે કેવું લાગે છે. તો તમે જોશો તો આપણા ચિકન શીખ કબાબ તૈયાર છે. હવે આપણે જરાક ખોબરશું કે જરાક ઠરે, પછી હું એને આ સ્ક્યુઅર્સમાંથી કાઢી અને આપણે આમાં એને નાખશું. આપણી જે પ્લેટ આપણે તૈયાર કર્યા છે એને ખાલી તમારા કબાબ નીકળે તો ખાલી સાઈઝ પેલા અહીંયાથી તમે જરાક ઓલું કરી નાખશો ને તો ફાઇન રીતે આવી રીતે નીકળશે. ઓકે, ખાલી જરાક એન્ડ્સ ખાલી જે તમારા બે ઉપર ને નીચે એક વખત જરાક ઓલું થઈ જશે તો ફાઇન રીતે નીકળી જશે. ઓકે, તો આ છે જે આપણે ચૂલા ઉપર બનાવ્યા હતા નાના. લાવો હજી એક હું કરું. પછી આપણે અહીંયા લઈ આવશું. આની ઉપર આપણે ફાઇન રીતે પહેલાં લીંબુ છાંટશું. ઓકે, પછી આપણે લઈને એના ઉપર સુમક છાંટશું. ઓકે, તો બસ હવે હું તમને બતાવું, તમને જોઉં કે કેવું થયું છે. અંદર ફાઇન રીતે પાકી ગયું છે. આ તમે પેસ્ટ્રીમાં કે રોટલીમાં પણ તમે ભરી રોલ્સ બનાવીને તમે પણ રાખી શકો છો. એકદમ ફાઇન થયું છે. તો આજે આપણે પતાવ્યા આપણા ઓવન ને ચૂલાના શીખ કબાબ ચિકનના. ઇન્શાલ્લાહ આપણે આવતી વખતે એક બીજી રેસીપી બનાવશું. તો ત્યાર સુધી ખુદા હાફિઝ.